સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 8 કલમ 21 થી 30। વળી તેમણે લોકોને કહ્યું, હું તો જાઉં છું, તમે મારી શોધ કરશો, પણ તમારા પાપમાં જ મરશો। હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકો એમ નથી। ત્યારે યહૂદીઓ કહેવા લાગ્યા, હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકો એમ નથી, એવું એ કહે છે તો શું એ આપઘાત કરવાનો હશે? ઈસુએ તેમને કહ્યું, તમે આ અધોલોકના છો, હું ઉર્ધ્વલોકનો છું। તમે આ દુનિયાના છો, હું આ દુનિયાનો નથી। આથી મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો, કારણ હું તે છું એવી તમે નહીં માનો તો તમે તમારા પાપમાં મરશો। ત્યારે તે લોકોએ તેમને પૂછ્યું, તું કોણ છે? ઈસુએ જવાબ આપ્યો, શરૂઆતથી કહેતો આવ્યો છું તે જ। તમારે વિશે હું ઘણું કહી શકું એમ છું, અને ઘણી બાબતોમાં હું તમને દોષિત ઠરાવી શકું એમ છું, પણ મને મોકલનાર સાચો છે, અને તેની પાસેથી મેં જે સાંભળ્યું છે તે જ હું જગતને સંભળાવું છું। તેઓ સમજી ન શક્યા કે ઈસુ તેમને પરમપિતાની વાત કરે છે। આથી ઈસુએ કહ્યું, જ્યારે તમે માનવ પુત્રને ઊંચે ચડાવી દેશો ત્યારે તમને ખબર પડશે કે હું તે છું, અને પોતે થઈને હું કશું જ કરતો નથી, પણ પિતાએ મને શીખવ્યા પ્રમાણે હું આ બધું બોલું છું। જેણે મને મોકલ્યો છે તે મારી સાથે જ છે, તેણે મને કદી એકલો મૂક્યો નથી, કારણ તેને ગમે તે હું હંમેશા કરું છું। ઈસુ આ પ્રમાણે બોલ્યા, એથી ઘણાની તેમના ઉપર શ્રદ્ધા બેઠી। આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। વલ્લભ યુવા મિત્રો, આજના પહેલા શાસ્ત્ર પાઠમાં આપણે જોઈએ છે કે લોકો જેમ મોશેની આગળ બડબડાટ કરતા હતા। જ્યારે લોકો બંદી હતા ત્યારે લોકો રાજાની સામે બડબડાટ નહોતા કરતા, પણ જ્યારે એમને સ્વતંત્રતાનો અનુભવ થયો ત્યારે લોકો મોશે અને પ્રભુ વિરુદ્ધ બડબડાટ કરતા હતા। એમ જ રોજબરોજના જીવનમાં આપણે આપણા મા બાપ અને વૃદ્ધાઓ વિરુદ્ધ બડબડાટ કરીએ છીએ, પણ આપણે આપણા શિક્ષક કે બોસ વિરુદ્ધ બડબડાટ કરતા નથી, કેમ કે આપણા મા બાપ અને વડવાઓ વિરુદ્ધ આપણે બડબડાટ કરીએ છીએ, આપણને તેમની જોડે સ્વતંત્રતા અનુભવીએ છીએ। અને પ્રભુ ઈસુ સામે પણ આપણે બડબડાટ કરીએ છીએ, કેમ કે આપણને એમના જોડે સ્વતંત્રતા અનુભવ થાય છે। આપણે આ તપૃતુમાં એ વિચારવું જોઈએ કે આપણે કોની સામે બડબડાટ કરીએ છીએ। આપણા મા બાપ અને વૃદ્ધાઓ જે આપણા માટે કહે છે તે આપણા સારા માટે જ છે। આપણે એ જાણવું જોઈએ કે પ્રભુ ઈસુ આપણા માટે જે બી યોજના કરી છે એ આપણા સારા માટે છે, અને આપણે તેમના વિરુદ્ધ બડબડાટ ન કરવો જોઈએ, અને તેમની યોજનાનો આપણા જીવનમાં પાર ઉતરે એવું પ્રાર્થના કરીએ।